હવે આપણે ઉદાહરણ નંબર 6.8 જોઈએ. આકૃતિમાં સંદર્ભ લો. લંબચોરસ વાહકની ભુજા PQને x બરાબર 0થી બહારની તરફ ગતિ કરાવવામાં આવે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે અને x બરાબર 0થી x બરાબર b સુધી વિસ્તરેલ છે અને x ઇઝ ગ્રેટર દેન b માટે શૂન્ય છે. માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ r ધરાવે છે. જ્યારે PQને અચળ ઝડપ v સાથે x બરાબર 0થી x બરાબર 2b સુધી બહાર તરફ ખેંચવામાં આવે અને ત્યારબાદ x બરાબર 0 પર પરત ખસેડવામાં આવે તે સ્થિતિનો વિચાર કરો. ફ્લક્સ પ્રેરિત EMF ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર માટેના સૂત્રો મેળવો. અંતર સાથે આ રાશિઓના બદલાવને રેખાંકિત કરો. એટલે એનો આલેખ દોરવાનો કીધો છે. અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ જે છે એ L લંબાઈનો એક સળિયો છે. આ સળિયાની લંબાઈ આપણને L કીધેલી છે. પ્રારંભમાં સળિયો આ દિશામાં v વેગથી ગતિ કરે છે. હવે ચુંબકીય ક્ષેત્ર x બરાબર 0થી x બરાબર b સુધી જ છે અને x બરાબર b થી x બરાબર 2b સુધી નથી. હવે આપણે જાણીએ છીએ કે પ્રેરિત EMF માટે અગત્યનું ચુંબકીય ક્ષેત્ર પણ છે. એ ચુંબકીય ક્ષેત્ર 0 હોય તો EMF નહીં મળે, ફ્લક્સ પણ નહીં સંકળાય. તો આપણે સૌપ્રથમ સળિયાની ગતિનો વિચાર કરીએ તો પ્રથમ આપણે આવું લખીએ કે 0 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ લેસ દેન x લેસ દેન b. એટલે કે ગતિ 0 ઇઝ લેસ દેન ઓર ઇઝ ઇક્વલ ટુ x ઇઝ લેસ દેન b વચ્ચે હોય ત્યારે આ PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું, તો આપણે પહેલાં લખીએ PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ, જો એને હું φb કહું તો સૂત્ર આવશે BLX. અહીં કોઈ પણ બિંદુ માટે અહીંથી આ અંતર ગમે તે હોઈ શકે, વધુ b લેવાનું છે એટલે આપણે x સુધી લીધું. પ્રેરિત EMF શોધવું છે તો પ્રેરિત EMFને આપણે E કહીએ તો સૂત્ર આવશે d∅b/dt. ફેરેડેનો નિયમ વાપરીએ. આગળ માઇનસ તો ખરું જ. હવે આપણે અહીંયા કિંમતો મૂકીએ તો E ઇઝ ઇક્વલ ટુ -d/dt. φbના બદલે BLX. અહીંયા b અને l અચળ છે એટલે કે BL dx/dt. અને બધાને ખબર છે dx/dt એટલે સળિયાનો વેગ થાય. માટે આપણને EMF મળશે E બરાબર -BLV. કારણ શું? તો dx/dt ઇઝ ઇક્વલ ટુ v. આ થયો સળિયાનો વેગ. હવે આ જ અંતરમાં આપણે પ્રેરિત પ્રવાહ લઈએ તો આપણને મળશે પ્રેરિત પ્રવાહ I. તો સૂત્ર આવશે E/R એટલે કે -BLV/R આવશે. આટલો પ્રવાહ એમાં પ્રેરિત થશે. અહીં આપણે એનું માન શોધીશું. મોડ ઓફ લઈએ તો આપણને ધન મળશે એટલે આપણે પ્રવાહનું મૂલ્ય ધન લઈશું. આપણે હાલ એનું મૂલ્ય ઋણ નહીં લઈએ, મૂલ્ય જ લઈએ છીએ. દિશા ઋણ જે દિશા દર્શાવે છે એટલે આપણે હાલ મૂલ્યમાં જ લખીશું. તો અહીંયા હું પ્લસ લખી દઉં, મૂલ્યમાં આટલું થશે. હવે આપણને શોધવાનું કીધું છે કે સળિયા ઉપર બળ કેટલું. તો હવે આપણે જાણીએ છીએ કે સળિયા PQ પર વેગની વિરુદ્ધ દિશામાં F બરાબર ILB
જેટલું બળ લાગે. એટલે અહીંયા આપણને માટે બળ મળશે F બરાબર ILB, અને અહીંયા આઈની કિંમત મૂકીશું એટલે કે BLV અપોન R ઇન્ટુ LB, એટલે આપણને માટે બળ મળશે F ઇઝ ઇક્વલ ટુ B² L² V અપોન R. આટલું બળ સળિયા ઉપર વેગની વિરુદ્ધ દિશામાં લાગશે. હવે આપણે જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર એટલે કે વ્યય થતો પાવર લઈએ P, તો પાવરનું આપણું સૂત્ર આવશે I²R લખીએ તો પણ ચાલે. પાવરનું સૂત્ર આપણે આ પણ લખી શકીએ P બરાબર FV, તો પણ ચાલે. આપણે I²R લખીએ તો આપણને મળશે B² L² V² અપોન R² ગુણ્યા R, એટલે અહીંયા મળશે B² L² V² અપોન R. આ જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર મળ્યો. આમ સળિયાની 0 થી B સુધીની ગતિ દરમિયાન આપણે ફ્લક્સ, EMF, પ્રવાહ, બળ અને પાવર શોધ્યો. હવે આપણે સળિયાની ગતિ B થી 2B સુધી કરાવીએ ત્યારે કેટલું EMF મળશે શોધીએ તો B ઇઝ લેસ ધેન X લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ X ઇઝ લેસ ધેન 2B, એટલે કે B થી શરૂઆત કરીને X અને X થી 2Bની વચ્ચે સળિયાની ગતિ થતી હોય એ દરમિયાન સળિયામાં કેટલું ફ્લક્સ સંકળાશે. તો અહીંયા આપણે લખી શકીએ કે PQRS સાથે સંકળાતું ફ્લક્સ, તો અહીંયા મળશે phi B ઇઝ ઇક્વલ ટુ BL સ્મોલ b. અહીંયા અંતર B સુધી જ ચુંબકીય ક્ષેત્ર છે એટલે આપણે ઇક્વલ ટુ લખ્યું એટલે B લખ્યું, પણ પછી જો X જેમ જેમ આપણે 2B તરફ જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર 0 છે એટલે ફ્લક્સ પણ 0 થશે. માટે અહીંયા લખી શકીએ પ્રેરિત EMF E બરાબર 0, કારણ કે અહીંયા કોઈ પણ રાશિ બદલાશે નહીં એટલે ફેરેડેનો નિયમ વાપરીશું તો EMF 0 મળશે. માટે પ્રવાહ I બરાબર 0 થશે. પ્રવાહ 0 થશે તો સળિયા પર લાગતું બળ F પણ 0 થશે, બળ પણ 0 થાય. હવે વ્યય થતો પાવર એ પણ 0 થશે, માટે વ્યય થતો પાવર એ પણ 0 થશે. એટલે સળિયાની ગતિ B થી 2Bની વચ્ચે થાય ત્યારે બધી જ કિંમત આપણને 0 મળે છે. હવે આપણને એવું કીધું છે કે સળિયાને 2B થી પાછા 0 પર લાવીએ, એટલે કે આપણે આવું કહેવા માગીએ છીએ કે સળિયાને X બરાબર 2B થી X બરાબર 0 પાછા લાવીએ ત્યારે અંદર ગતિ માટે આપણને સમાન સૂત્રો મળે છે. તે માટે સમાન સૂત્રો મળશે, એટલે સૂત્રો આપણને એવા ને એવા જ મળશે. બરાબર. હવે આપણે આનો આલેખ એટલે કે ચિત્રણ દોરવાનું કીધું છે એ આપણે દોરીએ. હવે આ રાશિઓનું ચિત્રણ કીધું છે તો આપણે પહેલાં ફ્લક્સનું દોરીએ. X બરાબર 0 છે, X બરાબર B, X બરાબર 2B, X બરાબર B અને X બરાબર 0. તો પ્રારંભમાં ફ્લક્સ મહત્તમ છે એટલે કે 0 થી B સુધી મહત્તમ થશે. Xની કિંમત જેમ જેમ વધશે એમ એમ ફ્લક્સ વધશે અને B માટે મહત્તમ થશે. પછી B 2B સુધી ફ્લક્સ BLB રહેશે. પાછા આવે છે ત્યારે પાછું 2B થી B સુધી BLB રહેશે અને હવે પાછા આવશે એટલે Xની કિંમત ઘટશે એમ ફ્લક્સ ઘટશે. હવે અહીંયા જે થયું X બરાબર 0, EMFની વાત કરીએ તો X બરાબર B સુધી
ઈએમએફ માઇનસ આવશે, આપણે જોયું. પછી ઈએમએફ નહીં મળે 2B સુધી, કારણ કે x બરાબર 2B સુધી ચુંબકીય ક્ષેત્ર નથી. પાછું આવશે ત્યારે B સુધી પાછું ચુંબકીય ક્ષેત્ર નથી, અને ફરીથી પાછું આવશે ત્યારે ઈએમએફ મળશે પણ દિશા ઉલટાઈ જશે, એટલે આપણને આવું મળશે. ક્યાં સુધી? તે x બરાબર 0 સુધી. ઈએમએફનું ચિત્રણ થયું. હવે બળ માટે કે x બરાબર 0 થી x બરાબર B સુધી બળ ઋણ આવશે. આપણે સૂત્રમાં એનું મૂલ્ય લીધું છે, હકીકતમાં ઋણ આવે. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર જ નથી તો x બરાબર 2B સુધી અને x બરાબર પાછા આવીશું ત્યારે B સુધી બળ નહીં લાગે, અને પછી પાછું ઈએમએફ ધન છે તો બળ પણ ધન જ થશે. ક્યાં સુધી? તે x બરાબર 0 સુધી. એ પાવર હંમેશા ધન જ થશે, કારણ કે આપણે સ્ક્વેર કરીએ છીએ એટલે x બરાબર 0 થી x બરાબર 2B સુધી પાવર ધન થશે. પછી B0 x બરાબર 2B સુધી, x બરાબર 2B થી B સુધી, અને પાછું ફરીથી x બરાબર B થી 0 સુધી પાવર ધન થશે. આમ આપણે ફ્લક્સ, ઈએમએફ, બળ અને પાવરનું આ રીતે ચિત્રણ કરી શકીએ અથવા ચિત્ર દોરી શકીએ છીએ.